નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. ઇલેક્શનની તૈયારીઓ માટે અધિકારીઓનું આયોજન અંતિમ તબક્કામાં છે. ઇલેક્શન વહેલું યોજાય તેવા એંધાણ છે. રોકાણકારોની સંપત્તિમાંથી 8.50 લાખ કરોડનું જંગી ધોવાણ થયેલ છે તેવા એક મુખ્ય સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા દિવસે જ 4 લાખ પબ્લિક અયોધ્યા ખાતે પહોંચી છે. રામલલાના દર્શન કરવા જ્યારે આટલી બધી પબ્લિક પહોંચી હોય ત્યારે સુરક્ષાકર્મી હોવા છતાં ઊણું ઉતર્યું છે. હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. 14 નિર્દોષોના ભોગ લેનાર હણીબોટ દુર્ઘટના અને આ જ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પરેશ શાહે તળાવમાં જ રેસ્ટોરાં અને હોલ બનાવી દીધા હતા. કોટિયા પ્રોજેક્ટના સંચાલક બિનીત કોટિયા દુકાનમાંથી ઝડપાયો છે. હરણી લેક ઝોન દુર્ઘટનામાં કોર્ટ મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશનની માંગ સાથે જ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને આસામમાં પોલીસે અટકાવતા ભારે સંઘર્ષ સર્જાયો છે. ફારૂક એન્જિનિયરિંગ રવિ શાસ્ત્રીને બીસીસીઆઈ નો એક લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રોહિત શર્મા અને આજ રોહિત શર્મા આઈસીસીની વન ડે વર્લ્ડ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. 2 કાર પલટી ખાઈ ગઈ અને કાર પલટી મારતા જ હનુમાનજી મંદિરે દર્શન જતા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. આમોદર પાસે જ આ એક અકસ્માત સર્જાયો છે. જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે. યુનિવર્સિટીના પદવીદાન સમારોહની તારીખ જાહેર નહીં થતા જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લાના ઇજનેર ખેડૂતને લાલ કેળાની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. 6 મહિનાની જગ્યાએ 6 દિવસમાં જ કોઈ પણ નાનો ઉદ્યોગ શરૂ કરી શકશો. સરકારમાં સિંગલ વિન્ડો સિસ્ટમ હોય તે હવે મહત્વપૂર્ણ રહ્યું છે. વિદ્યાર્થીનીને ઘેર પહોંચી જઈ લગ્નની વાત કરી એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે. એકતરફી પ્રેમમાં રોમિયાની વિચિત્ર હરકત સામે આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બોડેલીના નકલી કચેરીના કેસમાં ઐતિહાસિક 3431 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અમે બેરિકેડ તોડી નાખ્યા, ભ્રષ્ટ મુખ્યમંત્રીને હરાવીશું જ, રાહુલનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે. રામલલ્લાની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અને આ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે શ્રી રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો છે. શુભમન, અશ્વિન, બુમરાહ અને સમીને ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ. 11 વર્ષથી ઘર આંગણે જ અજય. ભારત હવે બેઝબોલને પછાડવા તૈયાર રહેશે. હરણી તળાવ દુર્ઘટના બાદ શિક્ષણ સમિતિના બાળમેળામાંથી એડવેન્ચર ઝોન કાઢી નાખવામાં આવ્યો છે. લેક ઝોનની આ દુર્ઘટનાને પગલે જ સત્તાધીશો દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે અને લાગી રહ્યું છે કે આ નિર્ણય કેવો છે તમારા મતે? એડવેન્ચર ઝોન કાઢી નાખવાથી લોકો જે વિદ્યાર્થીઓ છે તેઓની આવી ઘટના રોકાશે? એડવેન્ચર ઝોન કાઢવાની જરૂર છે કે ઘણા બધા કડક પગલાં લેવાની જરૂર છે? ઘણી બધી જગ્યાએ નીતિ નિયમોમાં બાંધછોડ કરવાની જરૂર છે. તે એક મોટો પ્રશ્નાર્થ છે. ધોરણ 12માં મેથ્સ, ફિઝિક્સ, અંગ્રેજીમાં 50% માર્ક્સ હશે તે અરજી કરી શકશે. બાલક રામલલ્લાનું નવું નામ. પ્રથમ દિવસે જ વિક્રમી 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટ્યા છે. યુએસ એટલે કે અમેરિકા, ચીન, જાપાન, ભારત અને હોંગકોંગ. ભારત રેડ અક્ષરમાં લખવામાં આવ્યું છે. આઈઆઈએમ આઈઆઈટી ગ્રેજ્યુએટ હવે મંત્રી, એમપી, એમએલએની ઓફિસમાં કામ કરશે. 50,000થી 5 લાખ સુધીનું સ્ટાઇપેન્ડ તેઓને મળશે. હવે કરીશું એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ અને આ જ ભીડના ઘસારાને લઈને યોગીજીએ દોડવું પડ્યું છે. અયોધ્યામાં પ્રથમ દિવસે 3 લાખ ભક્તો ઉમટી પડ્યા. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. રામજીના દર્શન કરવા માટે આ ભક્તોની અયોધ્યામાં ભીડ જોવા મળી છે. કેનેડા જવાનું, ત્યાં સ્થાયી થવાનું, કામ કરવાનું અને પછી પીઆર લેવાના. દર્શક મિત્રો, આ એક સ્વપ્ન છે તે તમામ વિદ્યાર્થીઓનું છે. હવે ત્યાં રોક લગાવી દેવામાં આવી છે કે લિમિટ જાહેર કરી દેવામાં આવી છે. કેનેડામાં
વાર્ષિક 3.60 લાખ સ્ટુડન્ટ વિઝાની લિમિટની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ઠંડીનું જોર વધવું જ જોઈએ, કારણ કે ભારત દેશ છે ઘણો બધો ટાઈમ ઉનાળામાં વિતાવવો પડે છે. લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી યથાવત છે. ઇઝરાયેલી સેના પર મોટો હુમલો. ગાઝામાં હમાસ સાથેના યુદ્ધમાં 21 જેટલા સૈનિકોના મૃત્યુ થયા છે. શ્રી રામ યાત્રામાં જ્યાં તોફાન થયું ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. મુંબઈ મીરા રોડ ને મામલે જ જે 13 હુમલાખોરો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે. રામલલાના વિગ્રહનો 2.5 અબજ વર્ષ પ્રાચીન ઇતિહાસ છે. મૂર્તિ મનમોહક છે, મૂર્તિ દિલ જીતી લે તેવી છે. એ જ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે એક સાથે 26 જેટલી લોકસભા ચૂંટણી કાર્યાલયો શરૂ કરી છે. ગઈકાલે જ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષની હાજરીમાં કાર્યાલયની શુભારંભ થયો છે. ગુના અટકાવવા ગુનેગારોથી 2 જનરેશન આગળ રહેવું પડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એક મોટું નિવેદન સામે આવી રહ્યું છે. વીએમસીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોર્પોરેટરની કમિશનરને રજૂઆત. કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં બાય બાય ચારણી જેવા દ્રશ્યો થાય છે. વડોદરાના ઇજનેર ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી લાલ કેળા ઉગાડ્યા છે. બોટકાટ મામલે કોંગ્રેસનું એક આવેદન એ છે કે મેયર, ચેરમેન, ડીઈઓ સહિતના જે પદાધિકારીઓ છે તેઓની સામે ગુનો નોંધો. કમાણીની લાયમાં સેફટી નેવે મુકાઈ છે. બોડેલી બોગસ સિંચાઈ કચેરી કૌભાંડ. કોર્ટમાં 3431 પેજની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.